ભારતીય જનતા પાર્ટીની એક ખાસિયત છે કે સત્તા વગર એ લોકો રહી શકે એમ નથી. આ પંચાયતી રાજની ચૂંટણીમાં, લોકલ ચૂંટણીની અંદર પણ, નગરપાલિકાની અંદર અમારા ઉમેદવારોને જ્યાં જણાય ત્યાં ધમકી આપીશું, જરૂર જણાય તો બીજા સત્તાનો ઉપયોગ કર્યો છે, સરકારી તંત્રનો ઉપયોગ કર્યો છે. એથી પણ ન ચાલે તો તે નાણાંથી ખરીદીને પણ અમારા ઉમેદવારોને ખસેડી દેવાના, બિનહરીફ કરવાના પ્રયત્નો ચાલે છે. ત્યારે મીડિયાના માધ્યમથી અમે પ્રજાને એક સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે સરકારી નાણાં દ્વારા લૂંટ કરીને એ જ પૈસાથી તમારા ઉપર સત્તા જમાવવાવાળા ભારતીય જનતા પાર્ટીના શાસકો હિટલરને પણ શરમાવે એવા છે. ત્યારે આ નાણાંથી ખરીદી અને સત્તા મેળવવાનું જે ચાલે છે એને બંધ કરવું જોઈએ. અમારી માગણી છે કલેક્ટર સાહેબ અને આ પ્રશાસન સામે કે તમે આવા લોકોને રોકો અને જે નાણાંથી અમારા ઉમેદવારોને ખસેડવા માટેનો જે પ્રયત્ન છે એ બંધ કરવો જોઈએ. લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણી અનિવાર્ય છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શાસક પક્ષ દ્વારા કોઈ કામગીરી ન કરવાના કારણે, કોઈ વિકાસ ન થવાના કારણે તેઓ ડરી ગયા હોય. અમારા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે, આગેવાનો છે, એમને ધાક ધમકી આપવામાં આવે છે. અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે પ્રલોભનો આપવામાં આવે છે અને જુદી જુદી રીતે જે હાથકંડા અપનાવવામાં આવે છે. એ સંદર્ભે આજે અમે અરવલ્લી કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. આ જે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે, એ સત્તાધીશો જો અમારા ઉમેદવારોને આ રીતે જો ડરાવતા હોય, ધમકાવતા હોય તો એક પ્રકારે લોકશાહીનું ખૂન છે. આગામી દિવસોની અંદર પણ અમે લોકોએ કોંગ્રેસના સૌ આગેવાનોએ સાથે મળી નક્કી કર્યું છે કે જો ભાઈ આ રીતે જ રાજકારણ થતું હોય અને ભાજપે જો વિકાસ કર્યો હોય અને અરવલ્લીનો જો વિકાસ કર્યો હોય, અરવલ્લીનું ઓરમાયું વર્તન ન રાખ્યું હોય તો ડરવાની શું જરૂર છે? લોકશાહીના પર્વની અંદર ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય અને ચૂંટણીની અંદર લોકો જે જનાદેશ આપે એ સ્વીકારવાની દરેકે માનસિકતા રાખવી જોઈએ. એ ઉદ્દેશ સાથે અમે પણ ચૂંટણી જંગની અંદર અમે બધા જ ઉમેદવારોને આગેવાનોએ નક્કી કર્યું છે કે ભાઈ ભાજપના લોકો ડરાવે, ધમકાવે, લોભ લાલચ એની અંદર પડ્યા સિવાય અમે પણ તાકાતથી ચૂંટણી લડવાના છીએ અને આગામી દિવસોમાં અરવલ્લીના પ્રજાજનો અમારી સાથે રહી અને અમારા અવાજને બુલંદ કરવામાં મદદ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી કઈ ઘટનાઓ સામે આવી છે કે કોઈને ગભરાયો હોય? અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી રાજુભાઈ ઠાકોરનો પણ ફોન આવ્યો હતો. અમારા ભિલોડાથી પણ એક ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ અમારી સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે અને અમને પણ ધમકાવવામાં આવે છે, અમને ડરાવવામાં આવે છે. એ બાબતને લઈને આજે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આપીશું. અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને સંગઠનના લોકો ધનસુરા તાલુકાના અમારા જે ઉમેદવારો તાલુકાના જિલ્લાના છે તેમના ઘરે જઈને ધાક ધમકી અને પ્રલોભન આપીને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે. અમે એવું કહીએ છીએ અમારા આગેવાનો, અમારા કોંગ્રેસના પ્રમુખ, અમારી તમામ ટીમ, જો ભારતીય જનતા પાર્ટીએ આ વિકાસ કર્યો છે, છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં એમનું શાસન છે, જો એમને વિકાસ કર્યો તો શા માટે આટલા બધા લોકોને ધમકાવે, લોભ લાલચ, પ્રલોભન આપે છે? તંદુરસ્તપણે લોકશાહી ઢબે ચૂંટણી થાય એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ અરવલ્લી જિલ્લાની અંદર ખૂબ શાંતિપૂર્વક, શાંતિના માહોલમાં ચૂંટણી થાય અને જે લોકો અત્યારે ધમકી આપી રહ્યા છે ધનસુરા તાલુકાના દરેક ગામે દરેક અમારા ઉમેદવારોને જઈને એમના માટે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરે એ માટે અમે આજે રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબને એસપી સાહેબને મળ્યા, એમને શું સાંત્વના આપ્યો? એમને ચોક્કસ કહ્યું છે કે જે લોકો ધમકી કે ધાક આપે એમના પ્રૂફ સાથે અમને તમે રજૂ કરજો, ચોક્કસ એમની સામે કાર્યવાહી કરીશું.